નહીં તમે એટલા બધા જો ભુવા હોય માતાજી સામે ધૂપેલી આમ ફેરવતા હોય તો કહી દો વરસાદ કીધી આવશે તો માનું કે તમે સાચા ભુવા છો. પણ મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. હવે જો ન કે તો ખોટા ભુવાઈ સાબિત થાય ને. આજનો હુરજ કાલનો હવારમાં ભગવાન હુરજ કોરું કાઢે અને કાલનો હુરજ ઉગે અને આથમે ઈ પેલા જો મસુ નદીમાં વાહડાવા પાણી ફરેત માનજો નથું અલગોતરની ખોડિયાર ભેળી હાલી છાયા. સાહેબ વિજ્ઞાના ઘટનાનો ઉકેલીએ કે સાયન્સા ઘટના ઉકેલી નો કે, કારણ કે વિષય શ્રદ્ધાનો હતો, એમાં પુરાવાની જરૂર નથી. એ માણસ નીકળી ગયો ત્યાંથી. વાંકાનેરની બાજુમાં અટાણી પંખીના માળાજુ હજી ગામ છે અને ઈ જમાનામાં જે તે સમય ખોડાભાઈ માઠું વર આવેલું. અટાણા બધા આગળ પૈસા ગાડી ના બધું હવે થઈ ગયું. પેલા તો માલઢોર ઉપર માણસ જીવન આપતા હતા, કાંઈ હતું નહીં એની આગળ. સવારમાં 2 રૂપિયા બાર ગામ જવું ને તો ઉસીના લેવા પડે અને ઉસીના લેવામાં વાર લાગે ને તો બસ વહી જતી બસ સ્ટેન્ડ માંથી. આવા કેટલાય વડીલો આમાં બેઠા છે જેને આવા જીવન જીવ્યા હશે, આ દિવસો એને જોયા હશે. પણ તેથી માઠું વર આવ્યું, વરસાદ નહીં. ગાય માકારા ભરીખ્યા અને માયા ભરીખ્યા બાળ. હવે વળને લાખા ફલના તારા દેહમાં પડ્યા દુકાળ. આવો દુકાળ આવ્યો એટલે વાંકાનેર મહારાજાએ કીધું કે આપણે આપણી પ્રજા માટે કેટલ કપ ચાલુ કરો, બધાની નિર્ણય આપો, માલઢોર મરવાનો પડે. અને એમાં હાલતા 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 બધા માણસો વાંકાનેર આવ્યા. એમાં એક ખંભે લોબડી ધાબળી રહી ગયેલી. નથુ અલગોતર નામનો એ ભરવાડનો દીકરો ખોડિયારમાંનો ભૂવો હતો. આ માતાજીની વાત આવી એટલે મને પ્રસંગ યાદ આવ્યો. મને કીધું ભરતભાઈ કે મારા દાદા અમારા વડવા છે ને ભૂવા હતા માતાજીના. શ્રદ્ધાની વાત કરું છું, અંધશ્રદ્ધામાં પડતા નહીં ક્યારે. ઘણા નથી આમ મોઢું ફાડે તો અંદરથી પૈસા જીભમાંથી નીકળતા હોય ને એવા આમ ક્યાંય જાતા નહીં. એમને કઈ તમે આ મોઢા ફાડીને પૈસા તમારા ઘરે બનાવી લ્યો, કમાવા જાતા નહીં કોઈ દી. એમ નહીં, શ્રદ્ધા હોવી જોઈએ. અંધશ્રદ્ધા તો ક્યારેય ન હોવી જોઈએ જીવનમાં. અને એમાં બધા જ આવ્યા. એમાં એક ભરવાડ નથુ અલગોતર એનું નામ. આજે એનો મોટો થાનગઢમાં માતાજીનું મંદિર છે ભગવતીનું. ખંભે ધાબળી નહીં ગયેલી એટલે વાંકાનેર દરબારને કોકે કીધું કે આ ભુવા છે માતાજીના. કયા માતાજીના? કે ખોડિયારમાંના ભુવા છે. એમ કે હા. એટલે બોલાવ્યા કે રામ રામ. કે બાપુ રામ રામ, તમે માતાજીના ભુવા છો? કે હા. કયા માતાજીના ભુવા? કે હું તો ખોડિયારનો ભુવો છું, માતાજીને દીવા કરું છું, બીજું શું કરું એની સામે? કે ભુવાજી ઈ કહી દો ને કે વરસાદ નથી વરસતો, તો હવે વરસાદ ક્યારે આવશે? સાંભળજો, દાંત કાઢતા કાઢતા કીધું વરસાદ નથી વરસતો, વરસાદ આવશે કેદી? એટલે આમને કીધું કે બાપુ હવે એ તો ભગવાનના હાથમાં છે. કે નહીં તમે એટલા બધા જો ભુવા હોય માતાજી સામે ધૂપેલી આમ ફેરવતા હોય તો કહી દો વરસાદ કેદી આવશે તો માનું કે તમે સાચા ભુવા છો. પણ મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. હવે જો ન કે તો ખોટા ભુવાઈ સાબિત થાય ને. અને તેથી હાથમાં કાંઈ ન મળે. એક નાનો એવો લાકડીનો બળીંગલો હતો, ખંભે ધાબળી રહી ગયેલી. અને એટલું કીધું કે બાપુ સાંભળી લ્યો, હવે જો તમે એમ કહેતા હો તો અટાણે ક્યાંય વાદળ દેખાય છે કે ના? કે કાલનો સૂરજ ઉગે. કાલનો 1 દી 2 દી 15 દી 5 દી નહીં, ચૈત્ર વિયો જાય ને વૈશાખ ને જેઠ ને આહાડ ને કાંઈ નહીં. આજનો સૂરજ કાલનો હવારમાં ભગવાન સૂરજ કોરું કાઢે અને કાલનો સૂરજ ઉગે અને આથમે ઈ પેલા જો મસુ નદીમાં વાહડાવા પાણી ફરેત માનજો નથુ અલગોતરની ખોડિયાર ભેળી હાલી છાયા. સાહેબ વિજ્ઞાના ઘટનાનો ઉકેલીએ કે સાયન્સા ઘટના ઉકેલી નો કે, કારણ કે વિષય શ્રદ્ધાનો હતો, એમાં પુરાવાની જરૂર નથી. એ માણસ નીકળી ગયો ત્યાંથી. આજનું કાશિયાગાળા થાનગઢની બાજુનું ગામ છે. એ કાશિયાગાળામાં માતાજીના મઠમાં આવી અને માથેથી પાઘડી ઉતારીને પગમાં પડી ગયો કે માં હવે જો હવારમાં વરસાદ નહીં થાય ને તો મારી નહીં તારી ભેળી છે આમાં. બીજા દી હવાર પડ્યું અને ઇતિહાસ એનો ગવાહ છે કે 12 ખાંગા વરસાદના વરહવા મીડ્યા. જે માઠું વરહ હતું એ તો વયું ગયું. અને આજ પણ એ મંદિર જબરદસ્ત ઊભું છે. વાંકાનેર મહારાજા એ સમયમાં એ લાકડી પડીને પગમાં પડીને એટલું કીધું હતું કે હવે માની ગયો જગદંબા ખોડિયાર હાજરા હજુર છે. અને હવે હું એટલું કહું કે જે માતાજીનો અખંડ દીવો થાય એમાં તમે દીવો કરો ને, એ દિવેલ વાંકાનેર સ્ટેટ તરફથી આજે આ વાતને વર્ષો વીયા ગયા. રાજાશાહીની વાત હજી એ દિવેલ જે આવે છે માતાજીના મંદિરમાં જે દીવો થાય એ દિવેલ વાંકાનેર મહારાજા તરફથી આવે. આ ભગવતી ખોડિયાર છે. વિશ્વાસ મૂકો તો માતાજી આવે યાર, અને ભરોસો ન હોય તો ભગવાન ન આવે. અને આવા સુરાપુરા જ્યારે આવી છે, કોઈ ધર્મ માટે લડ્યા, કોઈ બેન દીકરી માટે લડ્યા, કોઈ વતન માટે લડ્યા. ક્યાંક ને ક્યાંક એક સમાજ એવો નથી ભારતમાં, ગુજરાતમાં કે એનો ઇતિહાસ ન હોય. મેં સંશોધન કર્યા છે, એક સમાજ એવો નથી કે એનો ઇતિહાસ ન હોય. ત્યારે મને આ સુરાપુરા માટે આ 2 કડીઓ યાદ આવે છે. પાદરમાં ઉભેલા પાળિયાને આજ પણ કવિ પૂછે છે, શું કીધું? એ જી આજ પૂછું તને પાળિયા રે તારા દિલડા કેરી વાત રે, એ તારા રૂદિયા કેરી વાત.
કે જી આજ પૂછું તને પાળિયા રે તારા દિલડા કેરી વાત રે તારા રુદિયા કેરી વાત રુદિયા કેરી પાદરમાં તું કેમ ખોડાણો સિંદૂરે તું કેમ રંગાણો પાદરમાં તું કેમ ખોડાણો સિંદૂરે તું કેમ રંગાણો ઉભેલા પાળિયાને કવિએ કીધું આ તમે સાંભળતા હશો પાળિયો વાવરો હતો એને કીધું શું કામ આ ખોડાણો છો તેથી પાળિયો જવાબ આપે છે સાંભળી લ્યો શું કામ ખોડાણો એ જાણવું છે કે હા શું કીધું વાર ચડી જેથી ગામને માથે બૂંગિયા વાગ્યા ઢોલ રે જેથી બૂંગિયા વાગ્યા ઢોલ વાર ચડી જેથી ગામને માથે બૂંગિયા વાગ્યા ઢોલ રે